હલો હાલો. હલો, હા સાહેબ. હા બોલો. કઈ વાત કરતા હતા તમે કઈ છોકરાની? હા પણ તમારો છોકરો ને બહુ બેન તો હરામી છોકરો હે હાવ. અરે કેમ શું કર્યું? શું કર્યું એ લોડો છે ને સોજીનો સ્કૂલના પંખા હોય ને એ જ ભેંસો વાળી નાખે છે. એના પછી ટ્યુબલાઇટ બધું ભેંસ તોડી નાખે છે. જાણે કે બાપની સ્કૂલ સમજીને રાખી હોય એમ કરે છે તમારો છોકરો તો હાવ. હા હા, એને હમણાં વાત કરી હતી કે બાપા સ્કૂલે આવવાનું છે, પણ આજે શું કામ હતું ને તો થોડુંક આવ્યું નહીં. હા તો કામ હતું તો શું ભેંસો અમારે તમને કઈ કરવાનું કે તમારો છોકરો હખણો નહીં રહેતો. અરે છોકરીઓને હા, લાઈન મારે છે, 8માં ભણે છે ને લોડો ઊંચો સટો નહીં છોકરીઓને લાઈનો મારવા જાય છે. અરે હા, એ છોકરો છે ન સમજે એટલે હવે શું ચલાવી શું દેવાનું. શું 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 છોકરો છે પણ લોડો આટલો હરામી છોકરો હોય અહીંયા હેરાન કરી નાખે છે. ભેંસ અમે એકની ખુરશીમાં બેઠો તો પાછળથી ગાળમાં પેન નાખી ગયો લોડો. અરે ઈ બેન ઠોકને મેં કીધું હે કે ભોસડીને તારે સ્કૂલે સીધું બેસવાનું નકર ઘેર રહેવાનું, પણ લોણો કે ના મારે જવું છે તો કઈ શું કરીએ હવે. શું કરે છે? મફતના પૈસા આવે છે, ભણાવવામાં થોડુંક ધ્યાન આપો. શોધીને છોકરીઓને લાઈન મારે છે. એક દિવસ કઈ નહીં તો બેન્ચીસમાં બેઠા હતા, હું સમજાવતો હતો બરાબર છે. બાજુમાં છોકરી હતી તે બેન સુધી શું કે ઓલી બ્રાક ખોટી જોવા માંડી હાવ. હા હા, ઈ હવે કીધું છે, પણ એ બધું તો હવે છોકરા તો મસ્તી કરે, પણ ઓલું કેતો હતો કે સાહેબ ના પાડે છે પ્રવાસ લઈ જવાની. એ શોધીને થોડી પ્રવાસમાં લઈ જાય. એને પ્રવાસમાં લઈ જાય તો બીજા દિવસે અમને હાવ નવરા ભેગા કરી નાખે. પ્રવાસમાં લઈ જવા લાયક જ નહીં. બસમાં ગાણ હળિયો કરે એવો છે તમારો છોકરો તો હાવ. થોડુંક સમજાવો. સમજાવે ને એ મસ્તી નહીં કરે એટલે એનો પ્રવાસમાં લઈ જજો. ના પ્રવાસમાં તમે છે ને 5,000 રૂપિયા વધારે આપો ને તો પણ લઈ જવાનું થતો નથી. એ શોધીનો સમજે નહીં ને અમારે ક્યાંય ના હાસવો કે આમ થોડુંક શીખવાડો. સિન્સિયમ બિનિયર માઇનર બધું કંઈક શીખવાડો તો કંઈક આપણે ભણવામાં ધ્યાન આપો. ભણવામાં ભેંસો 100માંથી 2 માર્ક્સ લઈને આવે છે. હવે એને આગળ તમે ભણવા મોકલો શું ભણવાનું છે? 8માં એટલા ટકા લાવે છે. માર તો પાસ કરીને તો બેન તો જીવન દોરી નાખીને તો પાસ કરીએ છીએ હાવ. ઈ જેમ હોય બેન તો તારે ફી ભરવી છે, અમે ફી ભરીએ છીએ. ફી ભરવી છે અમને તો ફાવવું પડે ને. અમને તો નથી ફાવતું ને. એ બધું તમારે ફવડાવવું પડે. એ બધું તમારે જોવાનું. એ બધું મારો વિષય છે. મારો વિષય ને કે તમારે તો થોડુંક ધ્યાન આપવું પડે ને સાહેબ. તમારો છોકરો છે, મારો છોકરો થોડી છે. અમે અહીંયા 8 કલાકમાં 4 કલાક તો ભેંસો માર સાચવી થાકી જઈએ. તમારા ઘરે દેવું ને સવારે જતું રહેવું. આજે પાછું આવતો સવારથી બપોર તો અમારે સાચવો ને શોધીના ને. તો બેન તો તમને પૈસા છે ના જોઈએ. બેન ગન બનાવવાનો પૈસા દઈએ. તમે જેના પૈસા દો પણ સાહેબ એવું હોય તો હું તમને સામેથી 5,000 વધારે આપું છું કે તમારા છોકરા ને કંઈક બીજે મોકલો. અમારે ત્યાં ના મોકલો. છોકરાઓ બગાડે છે આજકાલના. અમે શું કરીએ એ બધું તમારે જોવાનું. તો જયારે લીધો તારે ના જોવાય. તો બેન તો તારો લાઈટ નો ગાણમાં ભરાવીએ. બેન પ્રિન્સિપલ અમારી મારે છે સાહેબ. એક દી ઇંગ્લિશ વાળા મેડમ માં ભેંસો એના માથામાં સિંગમ નાખી દીધી લે. એ થોડીક ટીચર સારી લાગે છે. એને જોઈને તો અમારો બી ઉભો થઈ જાય. પછી એનો 8માં ભણે છે. એનો કઈ રીતે ઉભો થયો છે? ભેંસો સિંગમ નાખી દીધી માથામાં. એ બધું હવે એને ખબર. હવે એ તો બધું હું કઈ પૂછતો નહીં કે એના કોની ગાનમાં હું ગાલી. એવું બધું તો હું કઈ પૂછતો નહીં એનો. એ તો તમારા છોકરા સાહેબ વાત કરી લેજો. નહીં સાહેબ, તમારા છોકરો ધ્યાન આપો યાર. આવું થોડી હોય. બેન જો નાના 8માં ભણે 5માં વાળા છોકરાના શું કે તમે બીપી જોવો. હવે બીપી નો મતલબ એ લોકોને ખબર પડતી ના હોય ને. એ તમારા છોકરા ચાળે ચડાવે છે હાવ. એવું થોડી ચાલે. અરે બધી ખબર પડતી જ હોય બધાને. પણ આ તો હવે હું છોકરો કેવાય એને શું ખબર પડે કે બીપી. એને ખુદ નહીં ખબર પડતી હોય બીપી ને ટીપી. તો સાહેબ એવું તો ના કહેવાય ને. એ તો તમારે સમજવું પડે. તમારા છોકરાને થોડુંક તમારે ધ્યાન ના આપવું પડે. બીપી 8મા ધોરણમાં એને ભણવાની ઉંમરમાં તમે આવું બધું શીખામણો દો છો એવું થોડી ચાલે. તમે એને પ્રોત્સાહન આપો છો બેન. તો તમે લંડ જેવા લાગો છો બાપા તે હાવ. અરે એ બધું તમારે નહીં જોવાનું. તમારે ખાલી છોકરાને ભણાવવાનો. અને પમદી છોકરો પ્રવાસ આવશે એટલે એને લઈ જવાનો. શું સાહેબ પ્રવાસ પેલા તો સાહેબ એક વાત મળી કે શું કે પ્રવાસમાં કોન્ડમો લઈને આવવાના છે. શોધીને મારે કે કોન્ડમ નહીં બધાને એવું થોડી તમારે સારું લાગે. અરે ના નહીં લઈને આવો કોન્ડમ. એ તો હું લઈ લે પાછા લઈ લે. શોધીને તમે તે પેલા જડ જેવા લાગો છો. તમે તે કહો બેન છો કે કોન્ડમ હું પાપસ લઈ લે. તમે કોન્ડમ એનો મતલબ 8મા ધોરણમાં હોય ને એને ખબર બી ના પડવો પડે કે આ કોન્ડમ એટલે હું થાય ને. એ બધો બેન છો લાવવાના ધંધા કરે. તમે તે ઘરેથી પૈસા આપતા લાગો છો. વાત સાચી કે નહીં? તમે લોકો સેક્સ એજ્યુકેશન નું નહીં સમજાવતો એટલે મારો સમજાવવું પડે મારા છોકરા. 8મા ધોરણ થી હોય થોડી સાહેબ. 9મા ધોરણ થી બધું ચાલુ થાય. હજી 1 વર્ષ લઈને આવે નકર ફ્રેન્ડ તો તેની જોડે એનો છોકરો આવે પેલા ધોરણમાં.
એવું ના હોય સાહેબ, તમે તો થોડુંક પેલું રાખો યાર, ધ્યાન રાખો. આવું તમે ઢીલું મૂકી દેશો તો થોડો ભણવાની ઉંમરમાં એ કંઈક બીજા 10માં ભણશે તાર તો ઓલા ડેન બલજેરિયન જેવું કરી નાખશે. એવું બધું ના ચાલે સાહેબ. મારા એને જોની સીન્સ બનાવવાનો હોય. શું જોની સીન્સ ભણો સાહેબ? તમે આટલું બધું પ્રોત્સાહન ના આપો. સાચું કહો, થોડુંક ભણાવો, થોડુંક એવા સંસ્કાર દો કે આપણે આમ છે આવું બધું તમે ના શીખવાડશો. સંસ્કાર હે એટલે જ કોન્ડમ લઈને આવે. ખબર ના નહીં સાહેબ, તો કોન્ડમ પહેરે. હજી કાલની જ વાત લઈ લો કે ઉર્ફી જાવેદ કેવી કપડાં પહેરે. હવે એવું બધું કે ઉર્ફી જાવેદ ને તમે પેલી વાત તો સાચું કહો, તમે ફોન આપવાનું બંધ કરી નાખો ઘરેથી. ઉર્ફી જાવેદ ને બુર્ફી જાવેદ ને એવું બધું કરે છે. એ વેણચોદ તો હું બતાવું નહીં, ચોરીનો હું ખોલીને જોયો એ મને ખુદ નહીં ખબર. એક ફોન છે એની પાસે. હવે એ તમે જોતો હશે, એ મને ખબર નહીં હું જોતો હશે. પાછો લઈ લો સાહેબ, સાચું કહું, ફોન એવું ના કરશો યાર. એને હજી ઉંમર એ હાવ ભણતો બી નથી, જીવન દોરી રાખીને પાસ થાય છે. આટલી ઉંમરમાં એને આટલા ટકા 10માં તો ભાઈ 100% ફેલ જ છે. કાં તો તમે મને ફી આપો છો એટલે 8મા ધોરણમાં પાસ કરે. નકર મારે કઈ લોડો દેવા કે હું એ બેન છો ફેલ જ કરે. આ તો શું તમે ફી આપો છો, પ્રાઇવેટ સ્કૂલ છે એટલે પાસ કરે. નકર તો લોડે લગાડી દેત. હા એ તો હેડો ને, હું આચાર્ય જોડે વાત કરી લઉં. હું એની ભાઈનો ભોસડો જોઉં હું કોણ નહીં લઈ જતું છોકરાને. પ્રવાસ તો સાહેબ નહીં જ લઈ જવામાં આવે. પ્રિન્સિપલ મને ના પડે છે કે તમે ના. એની ભાઈનો ભોસડો કોણ ના લઈ જાય, હું જોઉં હું પ્રવાસનો. ના સાહેબ, તો એક કામ કરો સાહેબ, શું કહેવાય, તમે પ્રિન્સિપલ જોડે જ વાત કરો. સાહેબ તમે એક કામ કરો, પ્રિન્સિપલ જોડે જ વાત કરો. હું કાલે આવું ભાઈ, જોઉં હું ના લઈ જાય તો પ્રિન્સિપલ ની ગાંડમાં દંડો ભરાઈ દો ભેણ છો. હા વાંધો નહીં સાહેબ. હા સારું, હાલો.